शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पोथितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ હરિ સ્વામીએ વાત કરી જે ભજન કરતા કરતા ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે ને તે અંતરમાં ટાઢું જોઈને મોટા સાધુ રાજી થાય ને જેની ઉપર મોટા સાધુ રાજી થાય તેનો જીવ સુખ્યો થઈ જાય ને જેનું અંતર ગંધાતું હોય તેને દેખીને શું રાજી થાય? ત્યારે પૂછ્યું છે ભગવાનને સાધુ તો બહુ રાજી થયા. ત્યારે સ્વામી બોલ્યા જો મહારાજ રાજી ન થયા હોય તો આવો યોગ ક્યાંથી થાય? તે મહારાજે પોતે કહ્યું છે મારો રાજીપો થાય તેને બુદ્ધિ યોગ આપું છું ને કાં તો રૂડા સાધુનો સંગ આપું છું. તે બુદ્ધિ યોગ તે શું? તો બુદ્ધિને વિશે એવું જ્ઞાન જે ભગવાન રાજી થાય ત્યારે પૂછ્યું ભગવાન નિરંતર રાજી કેમ રહે? પછી સ્વામી બોલ્યા ભગવાનને નિરંતર રાજી રાખવા હોય તો તેને ભગવાનની આજ્ઞા લોપી નહીં અને આપણને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે તે વિના બીજે સુખ ઈચ્છવું નહીં ને ખરેખર આ ભગવાનના સાધુ હોય તેનો સંગ રાખવો તો તેની ઉપર ભગવાનને મોટા સાધુ નિરંતર રાજી રહે એમાં કાંઈ સંશય નથી. અંતરમાં ટાઢું કેમ રહે? ટાઢી ગાંઠથી હોય ને તો ટાઢું રહે. અથવા સાકરનું પાણી પી જાય 1-2 લીટર તો ટાઢું ન થઈ જાય? ઘણી વાર પેટમાં બળતરા ઉપડી હોય તો સાકરનું પાણી પે વરિયાળીનું તો પેટમાં ટાઢું છે. આમાં શું કીધું છે? અંતરમાં ટાઢું છે એટલે જીવમાં ટાઢું. એમ બળતરા થવાના કારણો ઘણા છે. એસિડિટી હોય તો બેડા કરે છાતીમાં, તો જીવમાં બળતરા ઉપડવાના કારણો શું? પહેલા તો જ્યાં સુધી કોઈ પ્રકારની ઈચ્છા છે ત્યાં સુધી બળતરા નહીં મટે. કોઈ પ્રકારની ઈચ્છાનો પર્યાય શબ્દ વાસના પણ લઈ શકો અને એનો પર્યાય શબ્દ લેવો હોય તો ભેદ બુદ્ધિ પણ લઈ શકો. જ્યાં સુધી તમારી દ્રષ્ટિમાં આ સારું છે ને આ નરસું છે આવું છે ત્યાં સુધી બળતરા ન મટે. સારું દેખીને આપણને આકર્ષણ થશે તો એ બળતરા ઉપડશે. એ બળતરા પણ એવી મીઠી બળતરા છે કે એની વાત ન પૂછો. દાદર ને ખંજોળો મજા આવી જાય ને ત્યારે એ એક ચાલુ વર્તમાન કાળમાં બહુ દુઃખ નથી દેખાતું પણ એ પૂરું થયા પછી ભયંકર યાતના આવે છે. કોઈને લૂંટી લેવા, વિષય ભોગવી લેવા, આ બધામાં હોય ત્યારે વાંધો નથી આવતો પણ પછી બહુ ભયંકર પીડા હોય છે. યમ યાતના
લખ 84, ગર્ભવાસ, આ બધાય પ્રોડક્શન થવાનું કારણ મૂળ બીજ છે, આસક્તિ ને વાસનાના ઉપભોગ છે. જન્મ મરણમાં શું કામ જવું પડે છે? વાસનાથી. એની વાસના આવી ક્યાંથી? તો ભોગથી. ભોગ ભોગવતા 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 આસક્તિઓનો ખડકલો થયો, અને આસક્તિના ખડકલામાંથી એક એક આસક્તિમાંથી જન્મો ઉભા થયા. અને જન્મમાં કેવી મજા? મજાક નહીં. કેમ? છૂટથી વિષય ભોગ મળે. લંબકરણના અવતારમાં જુઓ, બધા પાપના દેહ રોડ ઉપર, તમે દિશા તો જુઓ તો કે રોડ ઉપર નું હોય એને શું છે, માથે ઈટોડા ભીરાય, એને ઈટોડા ભીરાય, એમાં કેમ મજા તો નથી. પણ હા, જંગલી ખચ્ચર ગધેડા હોય એને અરે થર 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 તો ધ્રુજતા જ હોય. આમથી સિંહ આવશે, આમથી આમ આવશે, આમથી બંદૂક વાળો આવશે. કયું પ્રાણી થરથર ધ્રુજતું નથી આપણી સિવાય? આપણે નથી ધ્રુજતા? 24 કલાક બીકમાં જીવીએ છીએ. તો વર્તમાન કાળે ભોગ વચ્ચે આપણને બહુ પીડા જેવું દેખાતું નથી, આનંદ જેવું દેખાય છે. આનંદ તો નથી, પણ આનંદ જેવું દેખાય છે. પૈસા વાપરતા હોય ત્યાં મજા આવતી હોય, અને હોની નોટ કડક કાઢતા પણ આંતરિક એમ હોય ઓછા થતા જાય છે. ઊંડે ઊંડે તમે જુઓ તો એ નોટ તમે થડકલી કાઢતી વખતે અંદર કાઢી કાઢીને આપો ત્યારે ઊંચે ઊંચે ઊંડે ઊંડે શું હોય? ઓછા થતા જાય છે. ઉપાધિ કઈ છે? ઓછું થતું જાય છે. આવી પીડા આપણું આયુષ ઘટતું જાય એમાં કોઈ દી થઈ? કોઈ દી ભૂલે યાદ આવ્યું? યાદ આવે તો કોઈ દી આપણે રેવા દી માથે? ક્યારેય નહીં. કોઈ દે યાદ આવ્યું કે મારું આયુષ કપાય છે? કેમ યાદ નથી આવતું? મોહ છે. અંધારામાં શું દેખાય? અંધારામાં દેખાય? દેખાય તો ઝાંઝું મોજું ક્યાંક થાંભલા જેવું દેખાય છે, એમ ઓછું નથી દેખાય. ત્યારે આપણું આયુષ કપાય છે એને દેખવું જોઈએ. અને જ્યાં સુધી કાળની ગતિ નથી હૃદયમાં આવતી ત્યાં સુધી ભગવાન ભજવાનો કોઈ દી ભામો ન ચડે. પછી ભજીએ એક પ્રથાને અનુસારે. ભગવાન ભજવા પડે, નહીતર મેર્યા પછી આપણને મોક્ષ ન મળે એટલે ભજીએ છીએ. બાકી ભજવા તો નથી. હમણાં કીધું કે તમે કંઈ કરો કે ન કરો, જાઓ, તમને મારો આશીર્વાદ છે, તમારું કલ્યાણ. રિઝર્વેશન 8 નંબરની સીટ તમારી રહે અક્ષરધામમાં, જાઓ, છૂટ. પછી કોઈ ન ભજે. આ તો ભજવા પડે છે. બાકી જગત કઈ મીઠું નથી લાગતું એવું નહીં, બહુ મીઠું લાગે છે. પણ હવે છૂટ મૂકી હોય તો કોઈ ઓછા ઉતરી એમ નથી. હવાયા થઈ. અને પાછલી જિંદગીમાં જે બાકી રહી ગયું છે ને એ હોત પૂરું કરી દઈએ આપણે તો. જગતના જીવની સ્પીડ કરતા 3 ગણી કરવી પડે. કેમ? બાકી રહી ગયું છે ને. લો, ત્યારે સ્વામી લખે ટાઢું કેમ થાય? તો ધ્યાન કરતા કરતા શું વાંધો છે? ક્રિયા તો કરવી જ પડશે. કારણ કે સમષ્ટિનો પ્રવાહ છે, આપણો વ્યક્તિનો પ્રવાહ નથી. લોકો દોડે છે, આપણે વ્યક્તિને દોષ આપ્યા કરીએ છીએ. વ્યક્તિનો દોષ છે. નદીમાં એક ટીપું ધોડ્યું જાય છે, એ ટીપાનો વાંક છે? તો આખો પ્રવાહ વહે છે, એમાં એક ટીપું બાપડું એ લડે એની સામે. નદી જાય છે તાપી પશ્ચિમમાં, તે ટીપુ વિચારે મારે પૂર્વમાં જવું છે. જા બેટા, બીજું હું જશે? કેમ? નથી ચાલે. એમ ધક્કો જ એવો છે. એટલો કઈ નદીનો ધક્કો એમ નહીં. તમે થોડાક ટીપા મૂકો તો એ પ્રવાહ જાહે કેમ? ઢાળા તરફ જ જાહે ને. તો આ બાજુ પર્વત છે અને આ બાજુ એમ કરતા કરતા ઢાળ છે, તો હંમેશા પાણી. આપણને એવું લાગે એ નદીને સાગરને મળવું છે એટલે દોડે છે, કે સાગર તરફ જ દોડે છે. તો ઘણી વાર નદી આમથી આમથી આમ જઈને પાછી આમથી આમ જાતી હોય, તો આમ ક્યાં જઈશ તું? એને કઈ સાગર તરફ જ હાલવું એવું નથી કઈ. એ તો અંતે સાગર એવે ઠેકાણે ભગવાનની રચના છે એટલે ત્યાં પહોંચે છે. કે નદીની ત્યાં સંકલ્પ છે કે હું સાગર પાસે જાઉં? એવો સંકલ્પ છે? તો ઢાળમાં વહે છે. શું છે? એ હંમેશા ઢાળમાં વહે છે.
નદી આમ નીકળી હોય ને ઢાળ આમ આવે પેલા આમ વહે છે, પાછું આમ ઢાળે હોય આમ વહે, એમ કરતા 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 હવે તાપી આવી વરાસારમાં જ પછી આમ હાલી, આમથી હાલી 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 આમ ગઈ, પછી આમથી આમ ગઈ, પછી પણ એને ખબર નથી દરિયો આ બાજુ છે, આમ દરિયો છે, ડાયરેક્ટ આમ જવું છે ને વરાસા રોડ થી ચડીને અઠવા લાઈન છે. નદી અહીં છે, દરિયો કે આમ છે, હવે અહીંથી ફરીને જવું પછી તો જેમનો એને ઢાળ મળે ત્યારે જીવને ક્યાં જવું છે? ઢાળ તરફ જાય છે, એને કાંઈ બીજું નથી. શું છે? હા, સભાને છેલ્લે ભાઈ કઢી ખીચડી છે તો નો ઉભો થાય, એ કઈ કથા તરફ નથી જતો, ક્યાં જાય છે? હા, કાર્ડ સાહેબ ભાઈ સત્સંગ સભા છે, માધવપુર સ્વામી આવવાના છે, છેલ્લે લખ્યું ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. જુઓ તમારે, આપણને ઘડીક વાર તો બીક લાગે હોલની દિવાલો ક્યાંક ફાટી જાય નહીં હો, એટલી હાક. એમાં સભાની અંદર જ પડીકા આપવામાં આવશે તો તમે જુઓ, નહીતર બહાર બેસે, કારણ કે પેલો નંબર આવી જાય ને ડીશમાં. પણ અંદર જ જો ડીશ આપી દેવાની હોય તો બધા ક્યાં ઘૂસે? જો ઢાળ છે, ક્યાં છે? ટાઢું કેમ થાય? જે આપણી ક્રિયાઓ ચાલે છે એની અંદર ખાને ભજન કરતા શીખવું પડશે. નવરા થઈને તો કઈ ભગવાન ભજવાની કોઈ શક્યતાઓ આપણે છે નહીં. ભલે ની હાવ નિવૃત્ત થયા હોય તો કેટલી કલાક ભગવાન ભજનમાં બેસી શકશું? ક્રિયામાં જ જાય. ઓલી ક્રિયાઓ ધંધાની બંધ થાય તો દેહની ક્રિયાઓ અભિવૃદ્ધિને પામી જાય. નિરાયત ઓલું નાવામાં 15 મિનિટ લાગતી, હવે નિરાયત થાય 25 મિનિટ લાગે ને. ઓલી ખાવામાં 15 મિનિટ લાગતી, હવે 25 મિનિટ થાય. દરેક ક્રિયામાં ઓલો હાલવામાં સ્પીડ હોય ને હવે રેસ્ટ સમય કેટલા વયો જાય. આપણને લાગે કે બસ નવરાત્રી ભગવાન જ ભેજા રાખશો 24 કલાક, એ કાંઈ થાય એમ નથી. પેલા બહારની ફિલ્મ જોતા હતા ને હવે અંદરની ફિલ્મ શરૂ થઈ. પણ ક્રિયાની સાથે ભજન કરતા શીખી જાય તો એને ભજન ખૂબ થાય. 24 કલાક ભજન થાય. બોલો, ગોપીનાથ પુરાણી સ્વામી તો સૂતા તો એ સ્વામી કહેતા એનો કંઠ સુષુપ્તિમાં પણ હાલતો. હવે કેટલું ભજન થાય એને? 24 કલાક જે ખાપે છે એને કેટલું થાય? આનેથી વ્યાજે પૈસા આપતા, એની આવક કેવી? ઓલો તો 8 કલાક દુકાનને થડે બે એટલી ઘડી પૈસાની આવક થાય, પણ જેને વ્યાજે પૈસા મૂક્યા એને 24 કલાકની આવક શરૂ થઈ જાય ને, કે નહીં? કે રાતનું વ્યાજ ન મળે? ના ના, ન મળે. 360 દિવસ વ્યાજે હોય, 180 દિવસનું મળે. કેમ? રાત્રિનું છે ને એવું નહીં, એને 24 કલાક શરૂ થઈ જાય. જો એમ જેને અંતર મહારાજમાં મૂકી દીધું એને જમતા હોય તો અંતરમાં ભજન થતું હોય, ચાલતા હોય તો અંતરમાં, કારણ કે એને અંતર જ ત્યાં મૂકી દીધું. ઉદ્ધવ કે તમે એમ કરો, થોડી વાર ધ્યાન કરો. ગોપી કે અમારે, અરે ઉદ્ધવ 24 કલાક અમારું મન તો કૃષ્ણમાં જ છે, અમારે ધ્યાન કરવાની ક્યાં જરૂર છે? તું ધ્યાન કર અડધો કલાક, પછી ખાજે પીજે મજા કરજે. આપણે એવું જ છે ને, અમારે અડધો કલાક પૂજા કરી લીધી, પછી આખો દી નિરાયત પેટીની થેલી મૂકી દી ખીચી, એટલે હવે આખો દી હવે કદાચ સાંજા વાળી થોડું ઘણું આડું આવે, બાકી તો ઘણા સવારે 1 વાર 5 મિનિટ જ આડા આવે ભગવાન, બાકી ક્યાંય આડા ન આવે. પછી નિરાયત થઈ ગઈ ને. માને એવું છે ને, છોકરો ભૂખ્યો હતા ને ધવરાઈ દે, 2 રમકડા આપી દે, માને નિરાયત. હવે એ કામ કર્યા કરે. એમ આપણે ભગવાનને થોડી વાર આમ કર્યા અને 2 હાંકની ગાડી ધરાઈ દઈએ, પછી સુઈ જાઓ. છોકરાને ત્યાં હું રહી દે ધવરાવીને, આપણે ઠાકભાઈ 2 ગાંગડી ધરીને ઘડીક આમ લે, સમજી ગયા ને? આપણે ભગવાન નથી ટકોરી રાખે, ટકોરી રાખે, વગાડી ધરાવી, 2 પ્રદક્ષિણા કરી લઈ, બેનનું કરી લઈ, રાજી. ભગવાન કે હા હું રાજી અને તું રાજી. પછી ભગવાન એમ કરે, થોડું ઘણું ક્યાં સારો જન્મ આપીને કે રાજી ને હવે જા. ભગવાન કે હું જાઉં છું વૈકુંઠમાં. આવે એ રાજી ને આ રાજી. હવ રાજી દુનિયામાં રાજી રહેવા જોઈએ બધા. પણ અંતરમાં 24 કલાક ભજન કરતા શીખવું જોઈએ. એક તો સ્થિતિ જેવી છે,
હું પુરુષ છું એવું ક્યારે ભજન કરવું પડે? તમે બોલે રાખો છો હું પુરુષ છું, પુરુષ છું, પુરુષ છું. તમે કઈ એકાઉન્ટ લખતા હો, ચાલતા હોય, કઈ કામ કરતા હોય, ટ્રાવેલ્સમાં બેઠા હોય બોલે રાખો છો હું પુરુષ છું, પુરુષ છું, પુરુષ છું એમ બોલે તો એક આ સ્થિતિ છે. આપણે દેહ નથી, આત્મા હાવ નથી, અક્ષર બ્રહ્મના એકત્વ ભાવને પામી અને મહારાજનો દાસ છું. પણ મૂળ પ્રશ્ન આપણે વાત કરી હતી ને, પુરુષનો દેહ છે ને, આપણું મન જ પુરુષનું છે ને આપણું લોહી પુરુષનું છે, એટલે દાસ થવું એ તો આપણા માટે. પણ છતાંય આપણો સંપ્રદાય વહે છે દાસત્વ ભાવ, પ્રેમ ભક્તિ ભાવ. આપણે નંદસંતો બધા પુરુષ હતા કે બૈરા હતા? અને કીર્તન તમે જુઓ તો બધા સ્ત્રી ભાવના જ કીર્તન આવ્યા. એનું શું કારણ? આપણો બોલો, આપણો સંપ્રદાયની પરંપરા જે છે, ગોપી ભાવથી ભગવાનમાં અનન્ય સ્નેહ કરો એ સ્વામી છે અને હું એની સેવિકા છું, હું એનો દાસ છું. સેવિકા ન થવાય કઈ નોકર તો થતા આવડે કે નહીં? નોકરતા પણ કોઈ દી તમે નોકરી કરી છે? નોકર થયા છો? 24 કલાક નોકર જ છે શરીરના. આ સિમ્બોલ જો જોવે ને હું કે શરીરનો નોકર કેવો છું, આવો નોકર જો મહારાજનો થઈ ગયા હોય તો બસ ઘરના નોકર છીએ, શરીરના નોકર છીએ, સગા સંબંધીના. હમણાં ફોન આવ્યો હોય તો કે આવવું જ પડશે, તો કે હાલો. ચાકરને બીજું હું ઓર્ડર થયો નથી ને હાલ તો થયો નથી, અહીં બેઠા છે, હમણાં ક્યારે સંડાસ જાઉં તો ઓર્ડર થયો નથી ત્યાંય બેઠા. ચાકરને બીજું શું હોય? હે રામલા તો જી હા. શરીરની આગળ આપણે કેવા છીએ? જી હા, જી હા, જી હા. આટલી જેમ સેવક થયા છે, આવું સેવકાય ત્યાં આવે તો? તમે એક સ્ત્રી ઘરમાં રહેતી હોય, પતિની અનન્ય પતિવ્રતા જેવી, તો આખો દિવસની તમે પ્રોસેસ તમે જો. જે સેવક થયો ભગવાન, એનું ધંધો શું હોય? આ ચિત્ત આવે આપણામાં. આપણને ઘરકામ તો ફાવતું નથી, ઘરકામ ન ફાવે તો ધણીની સેવા કેમ કરશું આપણે? પહેલા તો ઘરકામ ફાવી જવું જોઈએ. સારું છે આ બધા પુરુષો હાર પોરવે છે મોતીની ગોળે, નકર કાંઈ એનો ધંધો છે, હીરા તોડવા ધંધો છે. એ કેવું ગોઠી ગયું જો ખરે ને, એ મોતી જેવું જ છે લ્યો. પણ લક્ષ્મીનો દાસ થયો, શેનો થયો? ગમે કોઈ પ્રકારે દાસ થયો એટલે વાંધો નથી આવતો. કોનો દાસ થયો? લક્ષ્મીનો દાસ થયો. તો લક્ષ્મીનો દાસ છે અને લક્ષ્મી માટે હીરા ભાઈડા જેવો ભાઈડો 8-10 કલાક ત્યાં ઝીણું 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 ફાવે ને. એને તો મોટા કોદાળા હોય તો જ ફાવે, મોટું મોટું કામ જ ફાવે. પણ અહીં જો એમ જો મહારાજના દાસ થયા તો મહારાજનું ઝીણું ઝીણું કામ આપણને ફાવવું જોઈએ કે નહીં? ફાવવું જોઈએ. કે હરીસામાં મોઢું રાખીને ઝીણો એવો ડાઘો હોય તો, અને એમાં બળી ગયેલો ઓઇલનો છાંટો ઉડી ગયો હોય, પછી જાતો ન શું કરો? ગમે તે ભોગે. એમ દાસ થયા પછી શું કરવું? મહિલાઓ જો ઘરમાં ક્યાંક આરસમાં કે ડાઘો પડી ગયો તો કાટ 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 કરે ને, વાસણ ઘસે, ઓલું ઘસે, કપડાં ધોતા હોય તો એ એક સેવિકા છે. જેમ એ ઘરની સેવિકા બની આવું ધંધો આપણને આવડશે ને તેથી આપણે મહારાજના દાસ થવું. એટલે ઝીણું 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 બાકી ન ફાવે. અમારે રસોયા હોય 5-6, એમાં હવે થાળ ધરવા કોણ આવે ખબર છે? હે કેમ? ઓલા ત્યાં મોટા મોટા ભઠ્ઠા. હવે તો આવું જ થઈ ગયું. પેલા જૂના વખતમાં રાજકોટ ગુરુ કેવા ભયંકર ભઠ્ઠા અને કેવી ગરમી હોય, તો અહીંયા બે ઓલા કીધું થાળ ધરીએ જા. ત્યાં તો હાવ નાય ધણ ફ્રેશ થઈને નિરાયતે આવું આવું, અને આ તો અખંડ. તો એ ફાવે, આ ન ફાવે. પુરુષ જ પુરુષ છે ને, એટલે એને આંચકા મારવાનું ગમે એવું કઠણ તો એ ફાવશે ને. અહમ. અને ઓમાં તો ભાઈ ભગવાનને ધરાવવું ને દાસ આ જવું ને આ બધું દાસનું કામ છે. અમારામાં એવું હોય કઈ એમાં નહીં. એ બધું ઓલું કામ તો પછી મહંત આમ ઊંચે હાલ્યા જાય, ઓલું છૂટતું જાય. પછી કયું સેવકાઈનું કામ છૂટતું જાય ભાઈ. ધીમે કરતા 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 ગ્રેડ આવતો ને ઉપર વયો જાય એટલે હાવ ગયું. હે આમ કરજો, હે આમ કરજો, આમ કરે. શિક્ષક શું કરે? હે છોકરા, હે છોકરા, ઓર્ડર કર્યા. એ બધા ઓર્ડર દુનિયામાં પોહાય, પણ મહારાજ પાસે તો
મહારાજ પાસે તો એક દિવસ તઈ મુક્તાનંદ સ્વામી જેવો મહામુક્તરાજ પણ મહારાજને હાથ ધોવા માટે માટી ચાળે. કેમ? અને એવડા મોટા મહામુક્તરાજ જેને મહારાજ પોતે કહેતા મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન કહી શકાય, અને એની સ્થિતિ કેવી, મહારાજ કેટલે ઠેકાણે એના પ્રશંસા કરી રાખે, છતાંય મહારાજની આગળ 75 વર્ષે ઘૂઘરા બાંધીને નાચ કરે છે. એ મંદિરમાં હોય તો વાંધો નહીં, કોઈ જોવે નહીં, ભર બજારની અંદર બોલો લોજ માંગરોળની વાયુ ગળાય તે પાછે પગે નાચતા આવે ભર બજારની અંદર. કેવા દાસ થઈ ગયા છે. આપણને કીધું હોય તો શોભાયાત્રામાં નાચવાનું છે, એમાં મોટેરાને કીધું હોય તો અમને તમને લગભગ આમ તમે મોટેરા ભેગા થયા છો, અમે હે ના ના પગ શું હોય પણ એવો ભાવ નથી જાગતો. 24 કલાક એક એક વસ્તુમાં કઈ રીતે રાજી કરી લો, કઈ રીતે રાજી કરી લો, કઈ રીતે રાજી કરી લો. કેટલો ભાવ છે બોલો. અને જયારે આપણું દિલ સત્ય ભાવને પામશે એટલે દાસ થતા વાર નહીં લાગે. અત્યારે આપણે અસત્યમાં ફસાણા છે, ખોટા અહમમાં. આપણને એમ છે હું કંઈક છું એવું મનાનું કે નહીં, હું કંઈક છું એમ, અને હું કંઈક છું એટલે એવા હલવાણા એમાં તો એ છોડીને જવું છે, પણ ડગલું મૂકી શકાતું દાસ થવા તરફ. તો એક પરિચારિકા થવાનું છે આપણે. શું કરવાનું છે? પરિચારિકા. સતત મહારાજની સેવા. તમે જો દક્ષિણમાં એ ઠાકોરજીની સેવા કરતા હોય, કારણ કે આખું રામાનુજ પરંપરા. શેષશાહી ભગવાન પોઢ્યા હોય ત્યારે એ જે ચંદનની ગોળીઓ કેટલી કે 3 દરવાજે દર્શન થાય છે. કેવડી મૂર્તિ! 3 દરવાજે, એક ઠેકાણે મુખના દર્શન થાય, એક ઠેકાણે નાભિન, એક ઠેકાણે ચરણ. 3 દરવાજે તો એના દર્શન થાય એવડી મૂર્તિ સૂતી છે. એ આખી મૂર્તિને ચંદનની ઝીણી ઝીણી ગોળીઓ લગાવીને વાઘા કરે. એ ગોળીઓ વાળવામાં કેટલો સમય છે, અને પછી એક એક ગોળી લગાવે ત્યાં સુધી બધાના મોઢે મુમતી હોય, અને નાયેલા એક ધોતિયા સિવાય કાંઈ ન હોય. કેટલી સેવા કરતા છે. અને જ્યારે આ રથયાત્રા નીકળે તો મહારાજાઓ, રાજા રાણી બે જૂતે, અને આખા શહેરમાં એ રથયાત્રા નીકળે. બોલો કેવી પરંપરાની સેવા છે. મહારાજાઓ હોય તો ત્યાં દાસ થઈને કેવી સેવા કરાય. એક પરિચારિકા જેવું છે. ત્યારે તમામ, અને જેને કરવું એને સ્ત્રીનું ચિત્ત ગ્રહણ કરવું જ પડશે. ત્યાં પુરુષ ચિત્ત નહીં હાલે. પુરુષ ચિત્ત છે આક્રમણ કરે, તો ભગવાન પણ આક્રમણ કરીએ તો અલે આકાશની ગોળે તો ગયો, ત્યાં શેર દાપણ કરવા ગયો એટલે એ ભાવમાંથી પછી ઉડી ગયો. ત્યાં તો હેતે વેચાણી. એમાં નથી બ્રહ્માનંદ સ્વામી નેત્રભાઈ લાડુ બારોટ કંઈક રજવાડાવાળી પાસેથી પહેરામણી લેનારા, છતાં શું બોલ્યા? હું તો હેતે વેચાણી, વેચાણો એવું ન લખ્યું. શું થઈ ગયા છે ત્યાં? એક સ્ત્રી પરિચારિકા થઈ ગયા, ગોપી થઈ ગયા છે. ત્યારે આપણે અંતરથી શું થવું પડશે? અને ત્યારે લખ્યું છે મીરાના જીવનમાં દ્વારકા ગયા, અને જેવા અંદર જાય પૂજારી કંઈક બ્રહ્મચારી હશે એટલે સ્ત્રીથી દૂર એ કયો બહાર રે. અરે મીરાએ પૂછ્યું કેમ? તો કે સ્ત્રીઓને નજીક નથી થતા. મીરા એટલું બોલાઈ ગયો, હો આજ મને ભાન થયું કે કૃષ્ણ સિવાય બીજો પુરુષ છે તો ખરો. ઓલો તરત આના પગમાં પડી ગયો, આવો મીરા આવો પૂજા કરો. એ તો એવો ભારી કરતો સમજી ગયો બીજો પુરુષ નથી, છે પુરુષ. આપણી દ્રષ્ટિમાં છે પુરુષ. હકીકતમાં જો પુરુષ બીજો છે જ નહીં. પુરુણી શેતે પુરુષ. પુરુ એટલે શહેર, શહેર એટલે શરીર, શરીરમાં જે રહેનારો છે શું કહેવાય? તો આપણે પુરુષ છે. આ અંતે તો આત્મા છે એ ભગવાનનું શરીર છે. આત્મા છે તો 2 પ્રકારની ભગવાનની પ્રકૃતિ છે. એક તો જળ પ્રકૃતિ અને બીજી ચેતન પ્રકૃતિ. જળ પ્રકૃતિ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અષ્ટ, અને ચૈતન્ય પ્રકૃતિ કઈ? તમામ આત્માઓ. તો 2 ભગવાનની પ્રકૃતિ. પ્રકૃતિ છે પુરુષ કેમ તમે કહો? પુરુષ તો એક નારાયણ છે. પુરુણી છે આપનોતી વ્યાપનોતી તે આત્મા, દરેકની અંદર વ્યાપીને બેઠો. તો આત્માની છે પરમાત્મા છે કે નહીં? તો આત્મા શું થઈ ગયું? ભગવાનનું. અને ભગવાનની પ્રકૃતિ, પ્રકૃતિ સ્ત્રી, ભગવાનની પ્રકૃતિ થઈ ગઈ. એટલે તમે તેજોરીમાં હાથ ગાલો, રૂપિયા લેવા જાઓ, લક્ષ્મી ના પડે, એક મને અડતો નહીં, કોણ તું ભાઈ? તો તમે શું કહો? હવે
હું તને કમાઈને લઈ આવ્યો છું. જૂના વખતમાં એમ કહેવાતું, ઢોર, સ્ત્રી આ બધા તાળનના ઠેકાણા બનાતા, ખરપ્યો જ રાખતા. જૂના વખતમાં ખરપ્યો જ રાખતા. હજી આદિવાસી વિસ્તારોમાં જ હોય, પણ હવે અવળું થતું જાય છે. પેલા એમ કહેતા હું તને લઈ આવ્યો છું, અને પેલા તો સ્ત્રીને માટે પૈસા આપતા. ત્યાં જાય એટલે માગે 500 રૂપિયા મૂકો, પછી માંડવામાં કરો, નકર અટકે ગાડું. બધું લઈને જવું પડતું, કેટલા માગે એનું કાંઈ નક્કી નહીં, અને હું શરત મૂકે એનું નક્કી નહીં. બુદ્ધિ કક્ષાએ માપતા, સંપત્તિ લઈ લેતા. કાલ હવારે આ નો ગદરાવે શું કરવું? લીધેલું ઘરેણા કાયમ હોય ભાઈ. દીકરી પ્રકૃતિ છે. શું છે? પ્રકૃતિ છે. અંતે આત્મા એ ભગવાનની એક પ્રકૃતિ છે. રામાનુજ પરંપરામાં આટલો બહુ શુદ્ધ સિદ્ધાંત છે. એને તો કેવું માન્યું છે કે જેમ આપણા ઘરમાં આપણું ગાડલું છે, આપણું ઓશિકું છે, આપણો પલંગ છે, આપણી સુટકેસ છે, એ તો આપણા પદાર્થ છે. પ્રકૃતિ એટલે આપણી મિલકત. પ્રકૃતિનો અર્થ શું? મિલકતને જેમ આપણે વાપરીએ છીએ, આપણને લાગે ઓશિકું આમ મૂકવું તો એમ મૂકી શકીએ. આમ ઓશિકું તમને ક્યારેક કે ઓય આમ ની આમ રાખ એમ કે ક્યારે? કેમ? અને બોલ્યું હોય તો હું કયો? અરે તારી જાત હે હાલે. તો આ વિશ્વની અંદર જળ કે ચૈતન્ય જે કંઈ છે એ નારાયણની મિલકત છે, આપણા સિવાય. એવું જ છે ને. આપણે અહમમાં જેવી એનો અર્થ શું? અરે હું જેવો કોઈ શબ્દ નથી. હું શબ્દ એક નારાયણ સિવાય કોઈને બોલો. હા, તમારા બંગલામાં કે આ કોનો બંગલો? તો કે તુલસીભાઈ નો. છોકરો કે કેમ તુલસીભાઈ નો? હું હોત છું ને. બૈરું બોલે હું હોત છું ને. તો ઓલો બોલે હું છું ને. તો તમે શું કહો? અરે પણ તમે બધા માલિક કેના? તો કેમ? તો જો દસ્તાવેજમાં નામ કોનું છે? તો જો આ સૃષ્ટિનો દસ્તાવેજ તમે કાઢો તો એકનું જ નામ છે. આપણે ધરાહાર થઈને બેસી ગયા છે. દસ્તાવેજમાં તમે નામ જુઓ તો એક નારાયણ સિવાય કોઈ માલિક નથી આનો. ત્યારે સ્વામી નારાયણ. સ્વામી એટલે માલિક, ધણી, નિયંતા, કંટ્રોલર, પતિ. જો એટલે સ્વામિનારાયણ. પણ આપણો માલિક કોઈ થયો, પણ બહારથી માલિક છે ને કેમ કરીએ, પણ અંદરમાં એને ગાડું ફટકારતો ક્યાં બોલવાનો છે. પણ આ તો નારાયણ પાછો અંતર્યામી, અંદર સાક્ષી. બહારથી નહીં માલિક અને અંદરથી નહીં માલિક છે. બે પ્રકારે માલિક છે. સંપૂર્ણપણે અંતર્યામી અને બાહ્ય સ્વામિત્વ ભાવ, નિયંતા. રાજાની પેઠે પણ છે. જો ને આ કાળ છે એ શું છે? અંદરથી માલિક છે, બહારથી હા જમદૂત છે એ મારી ઠોકીને લઈ જાય છે ને, કાળનું પ્રતીક છે. અને અંતર્યામી રૂપે સાક્ષી, કર્મ ફળ પ્રદાતા. જેવા જેવા સંકલ્પ કરીને જેવી ભાવના કરીએ એ પ્રમાણે આપણને ફળ આપે છે. અને ભગવાન તો પૂર્ણ ભાવનાને ગ્રહણ કરે છે. ત્યારે એટલે કે અંતરમાં ભજન કરતા શીખવું. ક્રિયાની સાથે સાથે અંતરમાં ભજન કેવી રીતે થતું છે? તમે સુટકેસ લઈને જતા હોય ને એમાં 1.25 લાખ રૂપિયા હોય તો સુટકેસમાં જ છે કે હૃદયમાં હોય? યાદ છે? યાદ છે. સુઈ ગયા હોય તો સુટકેસ ટ્રેનમાં હોય ને ખમા માથા એટલે લખીને હુતા હોય એમાં સુટકેસ હલી હોય તો ત્રણેય અવસ્થામાં આપણે ભજન થાય કે આમાં સુટકેસ તો બહારથી કે અંદર રૂપિયા દેખાતા નથી, પણ છતાં અંતરમાં આપણને ખ્યાલ છે કે આમાં રૂપિયા બોલતા નથી, પણ અંતરમાં ખ્યાલ છે. આપણા હૃદયમાં મહારાજ છે કે નહીં? આમ પણ આપણને યાદ નથી. છે તો ખરા. હાથથી કામ કરતા હોય, મોઢાથી બોલતા હોય, આંખથી જોતા હોય, ચાલતા હોય, ખાતા હોય, પીતા હોય, તો આપણને યાદ રહેવું જોઈએ કે નહીં? મારી સુટકેસમાં, હૃદયરૂપી સુટકેસમાં મહારાજ છે. કેટલી ઘડી છે? અખંડ છે. ત્રણેય અવસ્થામાં છે. તો આવું એક સભાનતા સાથે ક્રિયાઓ કર્યા કરીએ તો મહારાજનું કેટલું ભજન થાય. એટલે 24 કલાક ભજન થયા કરે. એ ન આવડે તો હાલતા ચાલતા શીખ કરવું. સ્વામિનારાયણ 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 હાલતા ચાલતા. ઘણા ભક્તો જો કાર લઈને જતા હોય તો જન્મંગલના પાઠ કરતા હોય, મહારાજનું ભજન કરતા હોય, અભ્યાસ કરતા હોય. પગથિયા ચડવા પડે. પેલા ક્રિયા યોગથી, પછી ચિંતન યોગથી, પછી ધ્યાન યોગથી, અંતે મહારાજમાં આપણો આત્મા પ્રેમે કરીને એના ચરણોમાં વિલીન થઈ જાય છે, ભાવનાથી રહિત.
અને જો આ ભજન કરવા માંડે, અંતરનો ભાવ પ્રગટે તો મહારાજ પણ થોડુંક આપણે કરવું જોઈએ તો મહારાજની કૃપા વર્તે. આગ્રહવાળા ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે, તો આગ્રહવાળા થવું જોઈએ. લખ્યું અમારા સંતોના ધર્મમાં, સદા ગ્રહમાં રહે હંમેશ. ક્યાં ગ્રહમાં રહે સાધુ? દુરાગ્રહમાં. સદાગ્રહમાં. આપણે બધા ક્યાં રહીએ છીએ? દુરાગ્રહમાં. દુરાગ્રહમાં રહીએ છીએ, ખોટા આગ્રહમાં. એમ આખો દી આગ્રહ તો બહુ છે આપણે. આપણા આગ્રહ ઓછા છે? સવારથી હા સુધી આસકા મારી શું છે? હવે તો ભાઈ 80 વર્ષથી આવો ભજન કરવા તો હજી ખેંચવું પડે એમ છે. આગ્રહ છે, દુરાગ્રહમાં છે. પણ સત આગ્રહ, સત્ય એવા પરમાત્મા તરફની ગતિનો જે આગ્રહ, એનું નામ શું કહેવાય? સદાગ્રહ છે. પણ થોડુંક તો મહારાજ તરફ ચાલવું જ પડશે. હાવ કોરે કોરું નહીં ચાલે. તમે જો દુર્વાસા મુનિને દુર્યોધને ચડાવ્યા, ચડાવે કે ન ચડાવે? આ ચડાવે છે એવું નથી, કઈ કાયમ ચડાવતા રહેશે એમને. જાઓ પાંડવોને તમે આમ કરો તેમ કરો તો હું તમને આમ કરીશ. બોલો ગયા. આને હું લેવા દેવા, તો એને આધીન થાય. આધીન થવાનું જરૂર? બોલો ગયા 10,000 શિષ્યો લઈને બધા, આવો આવો આતિથ્ય સત્કાર કરો, આ ભોજન કરો તો કે નાતા આવી. પાછળ દ્રૌપદીને પૂછ્યું અક્ષય પાત્ર, તો કે ધોવાઈને ઊંધો વળી ગયું. અને એક જ વાર એ આપે, બીજી વાર ન આપે. આ ધોવાઈ ગયો એટલે આવતીકાલે ધોઈને ઊંધું વાળી દીધું. પણ ઓલા બધાને આમંત્રણ આપ્યું એનું શું? તો કે હવે કાંઈ ન થાય, કાંઈ નથી દેવી. તો કે કાંઈ નહીં. ભગવાનને પ્રાર્થના કરી. ભક્તોને આજ ખાસિયત છે, ભગવત પરાયણ. દુનિયાએ કષ્ટ તોડવા માટે દોડાદોડ કરે, પણ ભગવાનને છોડીને. અને ભગવાનના ભક્તો હંમેશા જયારે કષ્ટ પડે ત્યારે, તમે જો નાનકડું બાળકને સેજ કષ્ટ પડે તો માના ખોળા તર માં કર દોડે. કેમ? આપણે 50 વર્ષે ઠેસ આવે તો હોય માડી જોત ખરા, હોય માડી કે છે ને. ભયની અંદર માનો ખોળો યાદ આવે છે. એમ ભક્તને હંમેશા પરિસ્થિતિમાં ભગવાનનો ખોળો યાદ આવે છે. તો તુરંત ભગવાનને પ્રાર્થના કરે, હે કૃષ્ણ. ભગવાન આવી ગયા. પણ છતાંય ભગવાનને કષ્ટ દૂર કરવું છે, પણ થોડુંક તો માગે છે. દ્રૌપદી કાંઈ છે? કાંઈ છે નહીં. પક્ષી પાત્ર ઊંધું વળી ગયા, એની તા હોળી છે બધી. નકર તો ક્યાં પ્રશ્ન હતો? સંકલ્પ કરો એટલું કાઢી. કાંઈ નથી તો કાંઈ નથી, પણ હું જોવો તો ખરા પાત્રમાં મેં ધોઈને ઊંધું વાળ્યું છે. હવળું તો કરો, પણ હવળું કર્યું. એક ભાજીનું પાંદડું કાંઠા ઉપર લો, ઘણું છે. આ પાંદડું રહ્યું, લો લીધું, મુખમાં મૂક્યું. ત્રિલોકી એક પાંદડા હાટું હું વાળી લોભ કર્યો છે એટલો? એમને કર્યો તો હું વાંધો હતો? પણ આગ્રહ કેવો, તું પાંદડું પણ દે તો હું તને 10,000 ને જમાડી દઉં હમણાં. આટલું હું આટલા હાટું માગતા છે? એટલા હાટું હું માગતા છે? એમ હકીકતમાં આખો જિંદગી ભજન કરીએ ને તો આપણા અનંત કોટી કલ્પના જન્મની સામે તમે જુઓ, એક યોનિમાં આપણે કેટલા વિષયથી ખરડાયા આવીશું. એક જ યોનિની તપાસ કરીએ, સતત વિષય ચિંતન. તમે આ આખી સૃષ્ટિ જુઓ ને તો આખી સૃષ્ટિના જીવ પ્રાણી માત્ર આસક્તિથી જ ક્રિયા કરે છે. આપણે કોઈના ટહુકા કેવા છે? કોઈના ટહુકા છે ને, પણ શું કહે તમને? કામ વાસના છે. એ સામે આવકાર આપે છે. તો મોરના ટહુકા આપણને લાગે એ ગળુકું નાખે, પણ એ બધું કામ વાસના ટહુકા છે બધા. જે કાંઈ થઈ રહ્યું છે એ બધું કામના સ્ત્રોતમાંથી થઈ રહ્યું છે. તો એક જન્મમાં આપણે કેટલા વિષયથી ખરડાયા છું, સતત એમાં ને એમાં. તમે જો અમુક સમય થાય એટલે મળે માળા બાંધવા. કેમ? સમય આવી ગયો કામ વાસનાનો. જો હાટીકડા બાંધ્યા તમારે. આમ તો કારખાનામાં રહેતા હોય, પણ સમય આવે એટલે રૂમ રસોડું. શું કે રૂમ રાખો? કેમ? સમય પાકી ગયો. તે નાનપણથી કમાણી શા માટે કરે છે? પરણવું છે, મકાન બાંધવું છે, અને વાહેલાને પોષણ કરવું છે. તો એકડે એકથી જે શરૂ કર્યું છે, ક્યાં છે એના માટે? એક પરણે નહીં તો કઈ ઉપાધિ છે ને. અને પરિણા એ બધું પરણવા સામે છે. પરિણા એટલે ખબર છે બૈરા આવશે, બૈરા આવશે તેને પછી હાડી જો હે, અને પાછા વાહે સેના આવશે, સેના આવશે પછી એને ભણાવવા પડશે અને રાખવા પડશે, બીમ કોલમ નાખવા પડશે.
તો બધી જ પ્રવૃત્તિ છે એના માટે છે, એના માટે છે. તો આવા એક જિંદગીમાં કેટલાક ખરડાઈ ગયા. તો આવા તો કરોડો અનંત કોટી કલ્પના જન્મ છે. બધાની વાસનાઓ એની ખરડાય જીવમાં કેટલું છે. આને ટાળવા માટે સામે કેટલું કરવું પડે, કેટલું કરવું પડે. તમે કોઈની પાસે લાખ રૂપિયા લઈ આવ્યા હોય તો વ્યાજ હોતા આપવા પડે છે. ઘણી વાર તો દર વર્ષે આપણે એટલી પાસેથી કમાણી કરી શકીએ, વ્યાજ ચૂકવીએ, મૂડી એમને પડી રહે દેવાની. ત્યારે આટલા કરોડ જન્મનું આપવું હોય તો એના વ્યાજ કેટલા? વ્યાજમાં ખબર પડે. તમે કચરો નાખ્યાવાથી ગંધાતો હોય પણ 10 દી પછી પાછા ત્યાં જાવ તો ગંધાતો બંધ થઈ જાય. તો 10 ગણી ગંધ થઈ જાય. વધારો થયો ઘટાડો, અને પછી એ ગંધ કાઢવા માટે વ્યાજ હોતું ચૂકવવું પડે. આપણી વાસનાઓ જેમ જીર્ણ થાય છે એમ ગંધાતી જાય છે, ગંધાતી જાય. જેમ જૂની થાય એમ ગંધાતી જાય છે, મહામોહ સુધી પહોંચે. એ ચૂકવવા માટે છતાં એક મનુષ્ય દેહ ભગવાન માટે આપી દો. કેટલું છે? એક પાંદડા જેટલું છે. એટલું તો ભગવાન માગે છે. કેમ? એટલું તો આમાંથી લે છે. લેવાનું કારણ છે, તમે ધરતી આપણને અનાજ આપવું છે તો હવે 2 મણ બી હું માગતી છે? લ્યો, આપણને 100 મણ બાજરો આપવો છે તો 5 મણ બી માગે. એટલું નાખ નાખ લાય, પણ એટલા હાટું હું પણ તો લોભ કરશો? હવે 5 મણ ઓછું આપજે, પણ હું કામ નકામ હેરાન કરશો તું? તો ધરતી એટલું માગે છે. આપે માગે છે કે નહીં? તમામ વસ્તુ માગે છે. દરેક વસ્તુ સૃષ્ટિ. આમ તો આખું રામાનુજ દ્રષ્ટિએ તો સ્થૂળ ચિત્ત અચિત વિશિષ્ટ બ્રહ્મ જ છે. આ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ભગવત તત્વ સામે છે, પણ આપણી પાસે એટલું તો માગે છે. તમારે ગમે એટલું પ્રારબ્ધ મોટું હશે પણ થોડોક પ્રયાસ કર્યા વિના ક્યારેય પ્રારબ્ધ ન ખુલે. હુતા હુતા પ્રારબ્ધ ખુલી નહીં આવે. તમે થોડોક પ્રયાસ કરો, પ્રારબ્ધ ખુલી જાય. થોડોક પ્રયાસ કરો એટલે પ્રારબ્ધ ખુલી જાય, નહીં તો ન ખુલે. ખુલે ક્યારેય નહીં ખુલે. સંકલ્પ તો કરવો પડશે. પ્રવૃત્તિ કરો તો તમે થોડુંક કરો તમને ઢગલાબંધ મળી જાય. એનો અર્થ શું છે? પ્રારબ્ધ ખુલી ગયો. પણ એટલો પ્રયાસ તો, અને તમે થોડુંક કરો જો પ્રેમથી થયું હશે, ઠાકોરજી છોડે જ નહીં કોઈ દી. તમારું લઈને તમે બદલો આપી જ દે. ડોશીમાએ પોતાનું કડલું તોડી અને એમાંથી વીંટી બનાવી મહારાજને આપવા માટે સંઘમાં હારે લીધી. રસ્તામાં ગુંડા લોકો આવ્યા, લૂંટવા મળ્યા. ડોશીમાને એમ કે મારા પીટા લઈ જાય તો મહારાજને આપવું છે. અને જેવા લૂંટતા લૂંટા ડોશીમા આપવા આવ્યા, ડોશીમાએ કર્યો ઘા થોરની વાડમાં, લેજે મારા મહારાજ. ગઈ વીંટી તો થોરની વાડમાં. ઓલા ગોતી પણ પછી મળે? કેમ નહીં મળી હોય? ત્યાં હતી જ નહીં. મહારાજ પાસે ગયા પણ હોશકોશ કોઈ નહીં. કારણ કે જૂના વખતની સિસ્ટમ, દર્શને જાતા હતી બધાની ભાવ ભક્તિ ભેગી હોય. કોઈ આ ને કોઈ આ, કોઈ આ ને કોઈ આ. હું તો કાલે હુડિયાની માળા લેવો સિઝન પ્રમાણે. જો અત્યારે બહુ સુહુડિયા થાય ત્યારે લઈ લઈને બધાનું લૂંટી ગયા હતા. કઈ હતું નહીં. દર્શન કરી જે કર્યા, પણ મહારાજને જે અર્પણ કરવાનું હતું કોઈને આ કોઈને આ ગયું. ડોશીમાં આમ દર્શન પાલો પાથરીને મહારાજના પગે મળ્યા લાગવા. મહારાજ કે ડોશીમાં આવો આવો, નજીક આવો જરીક. આવ્યા, જય સ્વામિનારાયણ કર્યા. મહારાજ કે ડોશીમાં જોવો તો શું છે? મહારાજ જોવો તો આમ કરી આમ દેખ. આ દેખાડ કઈ આંગળી હોય? અમે તો આમ કર્યું એટલે કહું. મહારાજે આમ દેખાડ્યું. લે મહારાજ આ તો ઓલી. મહારાજ કે હું પણ? મહારાજ ઓલી વીંટી છે આ તો. કેમ? તમારા માટે જે ઘડાવી હતી જ છે. મહારાજ કે પણ મહારાજ અહીં ક્યાંથી આવી ગઈ? એટલે મહારાજ તમે નથી કીધું? તમે મને આપી જ હતી ને, લેજે મહારાજ. એટલે મેં લઈ લીધી. અરે મારા ઓલા મારા પીટા ચોર લઈ જતા હતા, મેં તો થોરની વાડમાં ઘા કરી દીધી. મનમાં એમ કે મારા પીટા તમને તો નો જ દવા, લૂંટી જનારા. એટલે મેં થોરની વાડમાં ઘા કરી. પણ મહારાજ કે તમે અમને યાદ કરીને અમારા હૃદયના ભાવથી તમે બનાવી હતી ને, એટલે એમાં ન છોડીએ. છોડે એટલું લઈ લીધું. લો તો આપણે ખૂણે બેસીને ક્યાંક ભાવ ભક્તિ કરતા હશું, મહારાજ માટે ભજન કરતા હશું, છોડશે? પણ એટલી ભાવ ભક્તિ આપશો તો મહારાજ તો અનહદ કૃપા કરશે. આખા સંસારમાંથી ઉઠાવી નિરંતર અખંડ સુખ. આપણે તો 10 વર્ષ ભજન કરશું, 20 વર્ષ લિમિટેડ. કેટલી ઘડી હોય? હા, ધૂનમાં એવાનું ઘડિયાળ. હાલો હાલો 8 થઈ ગયા. કેટલા? 8 થઈ ગયા. આપણો સમય આપણે લિમિટેડ છે, પણ ભગવાન કેટલું આપશે? અનલિમિટેડ.
તમે જો સુદામાની એટલી પોટલીની શું જરૂર પડી? એની પોટલીની શું જરૂર પડી? પણ એ જ ખોબે છે. તમને ભગવાનની કૃપા ઝીલવા માટે તમે થોડુંક બાયણું ખોલો. મહારાજ જુનાગઢમાં પધરામણી ગયા ભાટિયાને ત્યાં, ગોકળ ભાટિયા, પણ એ ડોશીને મૂર્તિ જડાની એનું કારણ શું? એને બાયણું ખોલીને તિરાડમાંથી મહારાજ સામું જોયું તો ખરું. તો આપણે ઝાઝુ નહીં, પણ આટલું બાયણું તો જીવનનું ખોલી. કેટલું કેટલું તો આપણે આખો દીમાં કલાક બેસીએ છીએ આમાં. કેટલું છે? કેટલું બાયણું? તિરાડ જેટલું છે. તમે એને 24મો ભાગ કરો, બાયણું હાવ ખુલે ત્યારે 24 કહેવાય. એમાંથી 1 કલાક તમે લ્યો, કેટલું કહેવાય? લગભગ 4 આંગળ કે 6 આંગળ થતું છે. આટલું જોઈને આમાંથી જોઈ લઈએ તોય. અને આપણું જીવન છે ને ગોખલો છે, અફાટ આકાશ છે. પણ આપણે આકાશ જોવું હોય તો એ ગોખલામાંથી અફાટ આકાશને જોઈ શકીએ કે નહીં? ગોખલા મોઢું રાખીએ તો આખું આકાશ દેખાય નહીં. તો આવડો મોટો ભગવાન, એને જોવા માટે આપણું જીવન છે એ શું છે? નાનકડો. પણ એ ગોખલામાંથી જો મોઢું કાઢ્યું તો ચોક્કસ અફાટ આકાશ દેખાય. મારો મહારાજ ત્યારે નંદ સંતો છે, મહારાજ સમકાલીન ભક્તો છે, ત્યાર પછીના ભક્તો, જેને આ જીવનના ગોખલામાંથી ડોકું કાઢ્યું એને મહારાજ દેખાય ગયા. બાકી ઊંઘતા જ રહ્યા, ગોખલામાં જોયું જ નહીં. એને ક્યારેય મહારાજ દેખાયા નથી, દેખાયેલો. અને જે કંઈ છે આપણે અત્યારે છીએ એની આગલા જન્મનું હોત છે ભેગું, નહીતર બેહાય નહીં, ન બેહાય. જે આ મૂળજી બ્રહ્મચારી અખંડ મહારાજની સેવામાં હતા. કોણ હતું? અરે આ મૂળજી બ્રહ્મચારી. તમે હનુમાનજી સમજ્યા? તમે શું સમજ્યા? હનુમાનજી બોલ્યો તો શું બોલ્યો તો? સમજ્યા? મૂળજી બ્રહ્મચારી મહારાજની અખંડ સેવામાં હતા. પણ તમે એની જીવન જો નાનપણથી કેવું હતું. ત્યારે સ્વામીના શબ્દો યાદ આવે. સ્વામી કાયમ કહેતા, શિક્ષક ને સંત એ બની શકતો નથી પણ જન્મે છે. બને પણ પૂર્ણ સંત તો ન બની શકે. બસ કોઈ સંતને યારે જીવન જોડી અને એની જાયથી જીવન જીવી શકે. બાકી જે સંત બનવું એ તો જન્મ જાતે જ હોય છે. મુકુંદ બ્રહ્મચારી હજી હાવ નાની અવસ્થા, જુવાન, એમાં ગોરપદું કરતા. એટલે યજમાનની કન્યાને જૂના વખતમાં સસરે મૂકવા જતા, મૂકવા ગયા રસ્તામાં ધર્મશાળા. પણ રાત્રે પેલી કન્યાની વૃત્તિ બગડી. એટલે વારે વારે બ્રહ્મચારી મારે સુતેલા મૂળજી ભગત પાસે આવે, ચાળો કરે. 2 વાર, બેન તમે અંદર સુઈ જાઓ, તમે બીક નહીં રાખો, હું બહાર સૂતો છું. વળી પાસે 3 વખત આમ ચેતી ગયા. પછી તો આખી રાત માથે ઓઢીને ધ્યાન જ કર્યું, સુતા જ નહીં. અને એને ઘેરે પધરાવી ગોરમાને સીધા રામાનુસમાં આવી ગયા. મારે સંસારમાં રહેવું જ નથી, ક્યાંક માયા મને ભ્રષ્ટ કરી નાખે, મારી જિંદગી અળે જાય. હવે આટલી અવસ્થામાં ઘેરે આવા સંકલ્પ અને આવા એકાંતના યોગમાંથી, જુવાનીમાંથી બચી જાય. આ મહારાજે તો એને ઉત્તમ વૈરાગ કીધો. કેવો છે? એકાંતમાં પરસ્ત્રીના યોગ થાય છતાંય લેવાય નહીં. એનો ઉત્તમ છેલ્લી કોટીનો વૈરાગ, વશીકરણ વૈરાગ કહેવાય. આ પરિસ્થિતિ એટલી છે. હજી તો ખાવ નાની અવસ્થામાં, જુવારની અવસ્થામાં આટલી પરિસ્થિતિ હોંહરવા નીકળી જાય. અને એક પરિસ્થિતિ સિમ્બોલ જોઈને સંસાર છોડીને ભાગી જ જાય. અને ત્યારે મહારાજ કહે છે, આ બ્રહ્મચારીના હાથની સેવા અમને. પણ જાય ક્યાંથી શરૂ થઈ જાય? જન્મ જાય છે. તમે જો કાંકરો નથી ઉગતો, બી ઉગે છે. શું કારણ? કાંકરાને આપણે મોરથોથું લગાવીએ, આમ કરી વાવીએ. ઓલાને તો દંતાળથી ખાડો કર્યો, આંગળીથી ખાડો કરીને વાવીએ, માથે માટી નાખીને પાણી પાયા કરી, ખાતર નાખ્યા કરી. તો જે પ્રોસેસ થતી બધી કરી, તોય એ વૃક્ષ તો બીજમાં અગાઉ પડ્યું છે. અને કાંકરામાં વૃક્ષ પડ્યું, બીજમાં વૃક્ષ પડેલું છે. હવે તો ખાલી એને બહાર લાવવા માટે એને પોષણ આપવાની, વાતાવરણની જરૂર છે. બાકી આખું વૃક્ષ વડલાના બીજમાં પડ્યું છે. તો સંતત્વ ભાવ તો બીજમાં, પછી પોષણ છે. પણ નથી જ ક્યાંથી નીકળવાનું છે? નથી ક્યાંથી નીકળવાનું છે? કાંકરામાં પીડ્યું છે કઈ? તો 1,00,000 વર્ષ સુધી તમે એને પાણી પાયા કરો તો ક્યારેય નહીં નીકળે. બીજા નંબરે આપણું જે અંગ છે, આપણું જે
અંગ છે એને તમે પોષણ આપો, તમે વૃદ્ધિ પામશો, પણ તમારું જે અંગ જ નથી અને એ તમે એ માર્ગે તમે ગમે એટલો પ્રયાસ કરો તો આપણને જ્ઞાનનું અંગ ન હોય, તમે કહો સૃષ્ટિમાં હું ભગવાનને જોઈ લઉં, પૃથ્વી નથી, જળ નથી, તેજ નથી, આ નથી, તે નથી, એક ઠાકોરજી છે, હાલતું છે. જ્ઞાનનું અંગ હોય જે દુનિયાને તોડી 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 અંદરનો ભાગ જેમ કુવાના પથરા કાઢી કાઢી પાણી સુધી પોગી જાય, એમ ભૌતિક ક્ષેત્રને જ્ઞાન દ્વારા એ જ્ઞાન તપસા પૂતા મત ભાવ માં ગતા. પણ એ તો કોને જ્ઞાનનું અંગ છે. કોઈને જ્ઞાનનું અંગ તો પ્રેમનું અંગ ન હોય તો એને જ્ઞાનને માર્ગે સાધના કરવી જોઈએ, પ્રેમને માર્ગે સાધના કરવી જોઈએ. કોઈને ત્રીજું કયું સ્થૂળ અંગમાં ભજન ભક્તિ કથા વાર્તા કીર્તનમાં મીંડો રહે તો એમ કરતા 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 એક દિવસ એ માર્ગ પણ સાધનાનો માર્ગ છે. કેવો છે? સાધનાનો માર્ગ છે. એટલે પોતાનું અંગ ઓળખીને પોતાનો અંગ દ્રષ્ટિએ જો પોતાના વ્યક્તિત્વને કાયમ પોષણ કરતો રહે ચોક્કસ પહોંચી જાય. પણ ઘણી વાર આપણે બીજાનું બહુ સારું છે મન થાય હું એની જેવો થઈ જાઉં. કેવો? હવે સંતો એક બેઠા હતા કોઈ પછી વાત કરતા હતા કે મોટે ભાગે પ્રોબ્લેમ ક્યાં છે આપણને, આપણે આકર્ષિત બહુ થઈએ છીએ. પણ હંમેશા તમે એક દ્રષ્ટિ રાખો, આપણને આકર્ષણ આપણાથી વિજાતિમાં જ થાય. પુરુષને પુરુષમાં આકર્ષણ થાય તો સ્ત્રીમાં, સ્ત્રીને પુરુષને, વિજાતિમાં આકર્ષણ થાય. તો આપણું જે અંગ નથી ને એમાં આપણને આકર્ષણ બહુ થતું છે. એટલે આપણને લાગે હું એવો થઈ જાઉં, પણ એ ખોટી વાત છે. એ કાયમ માટે સમજી રાખો જેમાં આપણે ખેંચાણા એની જેવું મન થયું એનો અર્થ આપણું વ્યક્તિત્વ ન ગમે એનું અંગ તો એ આપણું અંગ નથી. તમે જો અમેરિકામાં જેટલા પ્રમાણમાં તમે ત્યાગ રાખો એટલા પ્રમાણમાં ધનાઢી લોકો તમને બહુ પૂજે. હકીકત છે. શ્રીમંતોને જો તમારે આકર્ષવા હોય તો ત્યાગ દેખાડો, ખૂબ ત્યાગ, જેટલા પ્રમાણમાં તમે ત્યાગ દેખાડી શકો એટલા પ્રમાણમાં પગમાં પડે. શું કામ? ભોગ છે. હંમેશા ભોગ વાળો છે એ ત્યાગીને પૂજે. અને ગામડામાં સિક્કો પાડી દેવો હોય તો આમ દમ દમ થઈને સાધુ જાય ને સફારી લઈને, વાહ મોટા સ્વામી આવ્યા, મોટા સ્વામી આવ્યા, અને બસ માંથી ઉતરીને હાલવા મળો તો કેવું હશે? એકલિયા સાધુ હશે, એનો માભો નહીં પડે. ગામડાના લોકો તો પાડી દેવા હોય તો હાય મોટું સિંહાસન રાખીને બે બાજુ ઓશિકા વાહે મોટો તકિયો માથે છત્ર ચામર ને આમ કરો. એટલે ગરીબ લોકો બહુ આકર્ષણ, મોટા સ્વામી મોટા સ્વામી. તમે જો મહા મોટા મુક્ત તો કેવાક ન કેવાય, પણ મોટા ફંક્શનોમાં તમે જેટલા ઊંચું આસન ને આમ ડેકોરેશન કરો ત્યારે ગરીબ પ્રજા બધી ખૂબ આમ થઈ જાય. આ મૂર્તિ તો યાદ રહી ગયા જ. તો પણ ધનાઢી બેઠા બેઠા એમ કહે છે કે લ્યો આમાં હું પણ હવે ત્યાં આમ અવળા સંકલ્પ કરતા બેઠા બેઠા કે સાધુ થયા એને બધું આ શું બધું આવું અમારે છે જ. પણ ગરીબ લોકો એના પ્રત્યે નમસ્કાર કરતા છે કારણ કે એ ઠાકોરજી ગોળે પૂજવા મળે પછી એમ. પણ ધનાઢી નહીં પૂજે. ધનાઢીને પૂજાવવું હોય તો હળી ગયેલા કોથળા પર બેહે. હા હા, સ્વામીને પણ જોત ખરા. આપણે થોડુંક સોફાથી નીચે બેસી શકતા નથી અને આ તો જો હળી ગયેલા કોથળા પર બેહે. બોલો, આપણે તો સોફાથી નીચે નથી બેસી શકતા એટલે એને બહુ મોટા દેખાય. આપણાથી કીધે કઈ થતું જ નથી અને કેટલું બધું કરી શકે. માટે આ તો ભગવાન લાગે. એ હેલું હંમેશા તમે જો આ મહાવીર સ્વામી છે એના જેટલો ત્યાગ તો કોઈ નથી. આ દુનિયામાં જેટલા ધનાઢી છે એટલા મહાવીરને પૂજે, વાણિયા બધા. જો આનું કારણ જ છે આ દુનિયામાં પહેલેથી સૃષ્ટિમાં વાણિયા પાસે સંપત્તિ ભેગી થઈ અને હજી આટલા બધા હીરા ઘસીને તમે કોને આપો છો? વાણિયાને જ આપો. આટલું કાપડ ઉભું કરીને તમે કોને આપો છો? આ ખાંડની મિલો બધી કોની ખબર તમને? ત્યાં બધા છાપાવાળા કોણ છે? બધા મેન ચોટલી બધી જ એના હાથમાં છે. આ નહીં, ગમે ત્યાં તમે જાઓ એના હાથમાં બધી ચોટલી છે. પણ એ બધા કોના ઉપાસક છે? મહાવીરના. મહાવીર જેવો કપડું જ નહીં, કાંઈ નહીં, એમ લાઈટ નહીં, કપડું નહીં, પંખો નહીં, અને એ કોકનું વધઘટ જ ખાવાનું. વરવા જાય તે શું છે? વધારાનું છે, ખાતા વધ્યું છે, વેસ્ટ કાંઈ એ જ ખાય. પણ બધા ધનાઢી માત્ર એને પૂજે છે કે નહીં? જો હંમેશા પોતા પછી એની જેવો થઈ શકે થવા જાય તો ન થયો. એ ન્યાય પાછું ઊભું કરે. ન્યાય ગયો હોય તો ન્યાય ઊભું કરશે પાછો, નહીં થાય. તો આપણું અંગ જે છે
એ અંગને જો પોષણ આપણે પાણી પાઈએ તો આપણા અંગમાં જો આપણે પૂર્ણ ખીલી અને મારા સુધી કોઈને મહારાજ પ્રત્યે પ્રેમનું અંગ છે, કોઈને ધ્યાનનું અંગ છે, કોઈને તપનું અંગ છે, નિર્વાસનિક ભાવનું અંગ છે. નિર્વાસનિક થતા થતા મારા સુધી પહોંચી જવાય. કેવી રીતે? અંતે તમે જગતને છોડતા 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 વેદો નેતી 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 કરતા કરતા છેલ્લે કોણ આવશે? મહારાજ આવી જાય. એક જણો સીધું પાણીની સામે દ્રષ્ટિ રાખીને ખાડો કરે છે અને એક જણો પથરા માટી કાઢવા જ મેળ્યો તો એને પાણી નહીં આવી જાય? એને આવી જાય. તો વિરાગ ભાવનાથી તમામ માયિક ભાવને દૂર કરતા કરતા એક દિવ્ય ભાવ આપણે પહોંચી જાય. તો કોઈ વૈરાગ ભાવનાથી, કોઈ ભજનના ભાવથી પોકાર કરતા 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 એક દિવસ મહારાજ કરુણા કરીને સામેથી એ આવશે. આ ભજનનો ભાવ છે. મહારાજે બધા પાસાઓ સત્સંગમાં રાખ્યા છે ને. કેમ? વિવિધ ભક્તોને બધાને પોષણ મળે એને અર્થે. ત્યારે આપણે જીવન જીવીએ. ભૌતિક જીવન તો જીવવું પડશે, ખાવું પડશે, સંડાસ બાથરૂમ જવું પડશે, સૂવું પડશે. અને તમે તો ગ્રહસ્થ છો એટલે હું નહીં કરવું પડે એ કયો? હું નહીં કરવું પડે? હા. અને 24 કલાકમાં કેટલી કલાક? 23 કલાક. બહુ કલાક. તો એના મધ્યે જો ભજન કરતા શીખી જવું જોઈએ. આગે ધંધા બોલો, પૂરું કરી દેવા તમે. જય બોલાવી. આગે ધંધા આમ આમ બસ છેલ્લા આમ કરજે, સાહેબ કા બંદા એમ કરજો. આમ છાતી એ સાહેબ કા બંદા. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીવદેમ શ્રીધરમ સર્વદેવ.